બહુ તને એક વાત કહું, માસી નત ને એટલે કહું નકર માસીને વળી એમ થાય કે જો બેન તા જો વાતું કરે તી. હું તેને એમ કહું છોકરી કે છે ને તમારે જાઉં તો ભલે હાથ જાવ કાલ જાવ ના નથી પાડતી. છોકરો વળી રાયડો નાખીએ પાછો માં તું મને જવા નથી દેતી. હું તને એમ કહું કે તેને સંદીપ મોલક સામાન જોવા બાઈસકામ પડ્યો લઈ આવ્યો તી. હું એમ કહું કે તારે બધું ઘટતું હોય માં દીકરી તો શેને લઈ જા થોડું, કેમ કે એમાં એવું છે અમારે તો બે માણસને શું જોહે હે. હાસી વાત કરું ને વો એટલે તને કહું કે તારે જોતું હોય ને એમાંથી બાઈસકામાં કાઢ લે માં દીકરી. સાની મુની સેન ઠેલા મૂકી દે. માસી છે ને લગભગ વા રૂમમાં બેઠા છે એટલે તને કહું નકર વળી તને એમ ન થાય કે બા કહે છે એટલે કહું કે જો જોતું લઈ લે માં બધું. ચોખા છે પછી દાળ છે તુર દાળ છે તઈ ખાંડ ને ભૂકી ને ગોળ ને બધું લઈ આવ્યો હોય. બા તમારે લેવું નહીં પાછું એનું તો ઓછું ન હોય તને ખબર છે એટલે કહું છું કે તું છે ને લેતી જામાં દીકરી હે. મોટોને ખબર પડીએ ને તો રાયડું નાખીએ ને કરતા છે ને સાની મુની નાખી લે બધું. એ વાત હાસી છે બા તમારી. મને એવું થતું હતું કે બાને કહું કે બા હમણાં બધું કરિયાણું છે ને ખૂટી ગયું. તમને ખબર છે વા ભનું દાદા ત્યાં તા કેટલું નામું થયું. હમણાં તાર નામું નથી ભરાણું તમે જોવો તો ક્યાં બા હમણાં જો ને વાડીમાં ક્યાં એવું કંઈ હાજું થાય. હાસું બોલો બા તઈ હું હિંમત કરતી હતી જો બાકી એ ને તો થોડું થોડું બધું નાખતી જાઉં તો હું 10-15 દી મારે હમણાં નામામાં ઉપાધિ નહીં દેવાના. નવલીનને થોડાક દી કામ કર્યું તો એના હું તો રૂપિયા લઈ હાસી વાત ને બા લેવા જ પડે ને તો એ એટલા દી કામ કર્યું મેં મારી કળ ભાંગી ગઈ બાય તી. હારું બા થોડાક દી હાલીએ આ બધું ને થોડાક 500 રૂપિયા જેવું થયું એની પાસે એ હાલીએ તી. હમણાં વાંધો નહીં આવે તતા નહીં આમાં કંઈક મોહેમમાં નહીં વાંધો આવે તો એટલે જ ને એટલે કહું માં મને તો જીવ બરેક મારે બિસાડા છોકરા જેવી ખોલારિયાથી દઈ દઉં. સંદીપ તો હમણાં હું મહિનો જતા વાર લાખીએ ન મારતા બે માણસને હું જોઈએ. હાસી વાત ને ખીચડી એક વાટકી ઓરીએ તોય હાલે અમારે ત્યાં હે. હાસું ને અમારે કંઈ ડોહાને કંઈ હું કંઈ નહીં હું એ કરી દઉં સારું સારું નકર ડોહો થતો જાય પાડો ખાઈ ખાઈને. હા કંઈ ઓછો નથી લાગે તને એના કરતાં છે ને લઈ જા થોડી થોડી. ડોહો નથી ને તો નકર વળી કે લે તે હું દઈ દીધું સાની મુની તું ભર લે હો મારી દીકરી. જો બનેવી આતા એમ કહું કે હવે પછી કાલકના હું જાઉં ને હે. હવે જો હું આવી ને 3-4 દી થઈ ગયા તી. હવે તો હું કહું બનેવી કહું કે હવે જાઉં તમારા ભાઈ એકલા હે તમને ખબર છે. પછી ઘરમાં પાછું બધું એ તારે ભલે બિસાડા કામવાળા કામ કરી જાય બધી તો એને ખબર ન હોય ને શું કામ છે અહીંયા શું કરવાનું છે બરાબર ને. ઝાપડ ઝૂપડી બિસાડા ઉપરથી ખોસરા પોતા કરી જાય. હાસી વાત કરું એટલે મેં કીધું કાલ બનેવીને કહું કે છે ને હવે હું ભાગવા વાળી કરું હો ઘેર ભેગું થઈ જવાય ને વેલેરું પછી કહો કે આ તો જો બેન પાસે પડી જ રહી. હાસી વાત ને. અરે ના ના એવું થોડું હોય. તમે કેટલો મારો સાથ દીધો. તમે કેવું તમારો અને તમારા બેનનો સ્વભાવમાં કેટલો ફેર છે મને તો એ જ વિચાર થાય હે કે આનો સ્વભાવ એવો હોત તો તમારા જીવો તો અમારે આ કંઈ આવી કંઈ દશા ન થાત હે. હાસી વાત ને બેન. હવે હું કરવું તો હવે એનું મન છે એમ જ કરવા દેવું પડે ન કરતા તમને ખબર છે શું થાય. આવ્યા તો 2 દી રોકાઈ જાવ ને એમાં હું કહી દઈશ ભાઈને ફોન કરીને કે હમણાં 2 દી બેન રોકાય આને હું થોડુંક કામમાં વાંધો ના આવે. જો મારાથી તો તમને ખબર છે કંઈ થાય નહીં તો એટલે કહું કે 2 દી જો તમારે મેળ આવે તો રોકાઈ જાવ. એમાં હું અમને કેટલા હાઈસવા તમે કંઈ ખોટું ઓલું ન કરાય. એટલા સામાન દીધો ઠામ ને આ ને તેને એટલું કોઈ ન કરે. હાસી વાત કરું બેન તમને. ઈ તો બરાબર ભાઈ પણ ના પછી આપણે શું કહેવાય કે ભેગું વહેલું થઈ જવાય ને બેન ને પછી વરી હોરવીએ નહીં. જો હું રહીને 4-5 દી તો વરી કહે કે લે મને ગમતું ન એના કરતાં છે ને હું શું કહેવાય વહેલી ઘેર ભેગી થઈ જાઉં ભાઈ. હાસી વાત ને તઈ હું કાલ ભાઈને કહું બનેવીને કે હવે હું જાઉં કહું છે ને સામાન બધો અસલ હમો નમો કરી દીધો ભાઈ
બધું ગોઠવી દીધું બેનને ને બધું હરખું કરી દીધું ને ત્યાં છે ને સુલામાં બધું હમું નમું કરી દીધું. હું કહું છે ને બેન તાર પછી ઉપાધિ નહીં, તું કાલ સવારે વહેલી હું નીકળી જાઉં. બસ કઈ મળતી હે ભાઈ જીરીક ઓલા ભાઈને પૂછ લેજો ને તો કંઈક ખબર પડે, બરાબર ને? એ પ્રમાણે હું નીકળી જાઉં. મારે પછી ઘેર ત્યાં બધું પડ્યું ને મારો જીવ પછી ઘેર થઈ ગયો પાછો, બરાબર ને? વેલેરી ઘેર ભેગી થઈ જાઉં. ઓલી મોટી હોતા કેવી છે આની, કામમાં તા જીરી નહીં, કામ કરું કઈ નહીં. શું કામ હે ઊભી રે ને કેવી રાયડું નાખતી હતી બપોરે તા એના ઘરવાળા રે, તમે જોવો તો રાયડું નાખે ને. મેં તો હાઈ રે આ કાં આવી રાયડું નાખે હું તો કે એમાં ઠામડા નો ટકવા પડે ને એટલે કે હું અહીંયા આવતી રહી. મેં સાંભળ્યું ગોળામાં હતી ને હું અહીંયા લૂતી હતી, જોવું બધું હું જોઈ લે આતા જો કેવી છે આને પછી નોખું થવું જ પડે ને. તો આને કેવો ભળભળ્યો છે મારી મોટી વહુ, કેવું રાંધે મારી મોટી વહુ, કેવું કરે. તો જેમ કે આપણે ખોટું ન બોલાય, બિસાડી એકવાર આવી તો આપણે ડાય લાગી. હાસું કહું છોકરી? હા તો એની પી હું આ સે જેવી મને તો એવી જ લાગે છે મોટી. આપણે ઠામ જ હે ખડુકલો કેટલા ઠામ હતા એને એમ નથી કે હાલો 5 મિનિટ વિસરવા જાય. આપણે તો ખાધું એટલે કે એમને ન ખાઈ આવીએ કોઈ ન્યાય, આપણે કરીએ તો સારા લાગે. કામાવાલા છે કંઈ ધામાવાલા નથી. હું તો હાસી વાત કરું, ગમે ત્યાં જાઉં ને બે કામ કરો ને તો કંઈ આપણે નિશા ન થઈ જાય. હું તો હાસી વાત કરું બેન, ભલે આપણે જોવાનું હોય ગલઠા હોય ગમે એવા હોય, કોઈને બેઠા બેઠા કોઈને ન ગમે. આ તો ભારી છે બાપા, એ તો કહેતી હતી રોકાઈએ તો લે કેવી વાંકે કામ નહીં હોય કે દિન મૂકીને આવી હતી. કઈ નથી હું મને તો હા ઓલી લાગે છે. કઈ ઓલા બેન કહેતા હતા હું બોલાવવા જતી હતી, હાલો આપણે ઓલું સત્સંગમાં જાઉં ને તે હું બોલાવતી હું સત્સંગમાં જાઉં છે ને હાલો તે હું કહું કે હાલો હું એના બેન કેવા છે કેવા હારા છે નહીં બિસારા. તે હું કહું કે હાલે બોલાય હું કે હાલો સત્સંગમાં જાઉં હોય તો બરાબર નહીં કે દીના કે પછી કહેતા હતા કે મારા પાસે હું કે નીકળી જાઉં છે. મેં કીધું કે હા એ તો બરાબર. તે હું હાલ તો હું બોલાવતી આવું, હાલો તમારે આવું છે ને સત્સંગમાં? તો બિચારા કેવા થઈ કહે છે બિચારા. અરે કેવું કામ કરાય હોય છે મારી સાસુએ મારી ભાભીએ, એવા છે ને મને એવી ખીચ ચડે ને હાચે. જો તો કેવા ઘોઘરા ગળે એટલી નીંદર આવી ગઈ ને કે કોઈ દી આમ ન કરે સંદીપ બિચારા. કામ જ કર્યું હોય, હું ન હોય ને એટલે તો બહુ આની પાસે કામ કઢાવી લે એવી છે ને બે જણી. એવી ખીચ ચડે ને મને બે ઉપર હાચે. સંદીપ એ સંદીપ सनम रे तू मेरा सनम हुआ रे, करम रे तेरा मुझ पे करम हुआ रे, दिल दीवाना ना जाने कब खो गया, तूने ऐसे देखा कि कुछ हो गया. લે સોનલ તું ક્યારે આવી? મને તો ખબર નથી કે તું અહીં આવી ગઈ. મને એટલી નીંદર ચડી ગઈ ને, સોરી હો સોનલ, મને આંખ લાગી ગઈ કે હાલ 5 મિનિટ હું લંબાવું. તું તૈયાર થતી હતી ને તો એટલી વારમાં કેમ નીંદર ચડી ગઈ? હો સોરી સોનલ, હાલ જાવું છે ને? અરે કાંઈ વાંધો નહીં, એવું કંઈ જરૂરી નથી ને. તમે સૂઈ ગયા હતા ને તો મેં કીધું જો તો કેવા થાકી ગયા છે, કામ કરાયું હોય છે ને તમારી પાસે બધું, મને એટલે જ ખબર થાકી ગયા છો. એ બે એવી છે ને મને એવી ખીચ ચડે ને. હાવ કાંઈ નહીં સોનલ, એવું કંઈ ઓલું ના કરવાનું હોય. હાલ સોરી હું હોઈ ગયો તો હાલ જાવું છે ને, મોડું થતું હોય છે કાં ને. ફટાફટ તે ચા બનાવી કે બાકી છે બનાવવાની? તો પીને જઈએ બરાબર ને? હા ચા બનાવી મમ્મીએ, બધો નાસ્તો બનાવ્યો હોય કે તમે ભૂખા થયા છો. જો ને ક્યાં કંઈ જઈમાં, ત્યાં તો બરાબર જઈમાં જ નહીં, કંઈ ખબર નથી. તો ચા નાસ્તો કરીને ફટાફટ આપણે બે નીકળી જઈએ બરાબર ને? બરાબર. હાલ હવે હું ફટાફટ ફ્રેશ થઈ આવું, આંખ લાગી ગઈ એટલે પછી પાછું ફ્રેશ થયા વગર નહીં મેળાવે. પણ હાથ પગ ધોઈ લઉં, ફટાફટ મોઢું ધોઈ લઉં, નકર મને પાછી છે ને ઊંઘ આવશે રસ્તામાં બરાબર ને? એક તો છાવું છે છેટું આપણે થોડુંક. હા એટલે જ ને, ચાલો ફટાફટ ઊભા થાવ. હવે મમ્મી મસ્ત મસ્ત ચા બનાવી, કડક અને એલચીવાળી એવી મસ્ત ચા બનાવી તમારા માટે. હાચે સંદીપ? બરાબર, ચાલ તું જા હું આવું. મને તો આ ડોહી જરી ખુલ્લી લાગે કે આ ડોહી ક્યાંક છે ને બાતે નહીં તો સારું. મને તો એવી લાગે નહીં ને, બોલે કેવી હું તો તમને જ કહું કેવી બોલ્યા રાખે છે. મને થાવ જરી ખુલ્લું લાગે મગજનું નહીં.
લાગે તી પણ આપણે પછી બહુ છે ને હું તો જો તમને હાસું કહું તમે ગમે ઈ ભાડું આવે ને ઈ ને બોલવા ચાલુ ઘર જેવું સંબંધ કર્યા રાખો એમ ન કર્યા રાખાય પછી છે ને આપણે આપણી રીતે રહેવાનું હોય બહુ પછી ન ઓલું કરાય મને તો આચરી ઓલી લાગે બોલકી જો ને બેન નથી કહેતી હું તો હાસી વાત કરું પછી છે ને ધ્યાન રખાય વાત તો હાસી છે પણ હું પાછી ભોરવાઈ જાઉં ને તમે ખબર છે હું કેવી ભોરવાઈ જાઉં તી વાત જવા દો એવી ભોરવાઈ જાઉં ના હું તો કંઈ કામ નહીં કરવા લાગુ આફેડા કરીએ ન કરતા સિંધા રાખી મને આવો તા બેન કરી દ્યો તા આવો તા બેન કરી દ્યો તા હાસી વાત કે ખોટી હે હાસી વાત છે તો હો હું બાઈ એમ કહું કે માસી નત ને તો તમે જરીક બાયણા પાસે ઊભો તો છે ને ખબર પડે આવે તો હે ને ખબર પડી જાય ને તો ક્યાંય નહીં રહી આને તો બધું લઈ લીધું એમ કરીએ તરત નેરું કરીએ એમાં સંદીપભાઈને ફોન જો મોટી વહુને બધું દઈ દીધું મોટી વહુને બધું દઈ દીધું એમ કહે હું તો હાસી વાત કરું જો તમને તારી વાત હાસી છે હું છે ને બાયણા પાસે ઊભી ને તું છે ને આમાંથી થોડું જોલી કોથળીયું મેવા રાખ્યું તે માસી મને કે તારે કોથળીઓનું શું કરું મેં કીધું કે મારે જોતી હોય ને કામ આવે તી જો લઈ લીધી તી કામ આવીને હું લે બાયણા પાસે ઊભું ને તું છે ને ભર લે બધું થોડું હો જા હા એટલે જ કહું ને બાનક માસી તમને ખબર છે ઓસિંતા વહી આવે શું કરે બોલે નહીં મને તો ખબર છે બહુ તૈયાર છે બા સામાન નહીં પણ તૈયાર બહુ છે તમને લાગે આ બધાય બહુ જ તૈયાર છે શેતી ત્યારની શેતી તો અહીં તેવા મકાનમાં છે કોઈ રૂમ આપણે કોણ કંઈ કોકની કરે નારે ના હું આયલા ઊભી ન કર ડોહો આવીએ તો ડોહો કહે કે શું કરો બે જણીએ શું કરો કોઈને તો મોરની પુગાઈ તો ત્રત નેરો ફોન મારીએ ત્રત નેરી ત્યાં રીંગ મારીએ ને સોનલ ઉપાડીએ સોનલ કહે લે હવે લઈ ન દેતા નામ ન કરતા પોતાની શેતી ગણાય એટલે પછી કોકને આ થોડુંક મુઠ્ઠી દઈએ તો હું વાંધો એમાં એને થઈ જાય કંઈ નહીં હવે કંઈ વાંધો નહીં વહુ તું શેને નિરાયતે આજમાંથી કોથળિયું લઈ લે અને ભર લે બધું ઠેલામાં સાની મુની મૂકીએ હું તને કહું ને પછી શું છે હવે મારું ઘર કહેવાય હવે તા હો એ તને પહેલાં કહી દઉં મારું ઘર કહેવાય ને તારે જી કરવું જી લેવું લઈ જાજે તને કહી દીધું ને બસ પછી શું છે હવે કોઈ એ વાત તો હાસી બા પણ હવે આપણે એમ થાય કે આમાં પછી વળી ક્યાંક ખબર પડે ને તો ખોટા ઓલા કરે એટલે મને ઓલું થાય ન કરતા કંઈ મને એ કંઈ વાંધો નથી તઈ બા આ પાછા બધા એવા રહ્યા ને એટલે ભલે ને બધા રહ્યા હોય હું કંઈ થોડી બધાથી બે વાતું કરતા બધા ત્યાં હાલ તું તારું ઘર લે ઝટકર હવે હો હું અહીં ઊભી બાયણા પાસે ઝટકર હા બા